ડૉક્ટર મનીષભાઈ જોશી, ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ, ડૉક્ટર અમિત નાયક અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. છેલ્લા ઘણા વર્ષો પછી, લગભગ 15 વર્ષ પછી સૌથી નબળું ચોમાસું ગુજરાતમાં આ વર્ષે દેખાઈ રહ્યું છે. દર વર્ષે જૂન મહિનાની શરૂઆતથી વરસાદનું આગમન થાય અને એના કારણે ખેડૂતો હોય, પશુપાલકો હોય, તમામ લોકો એક નિરાંત, એક રાહતની શ્વાસ લેવાય કે હવે આ વર્ષ સારું જશે. પણ જે રીતે અત્યારે સંજોગો ઊભા થયા છે કે એક તરફ ખેડૂત ચારે તરફથી હેરાન પરેશાન હોય, આર્થિક રીતે પાયમાલ થયો હોય, દેવાદાર હોય, પોતાના હક અધિકાર માટે લડાઈ લડતો હોય, આખા ગુજરાતના કિસાનો અત્યારે ખોટી જમીનમાં આપણી સામે, પોતાના ખેતરમાં જબરજસ્તી વીજ થાંભલાઓ નાખવા સામે, ખાતર બિયારણની અછત સામે, દેવા માફી કરવાની માંગ સાથે આખા ગુજરાતમાં પોતાને થઈ રહેલા અન્યાય સામે લડી રહ્યા છે. અને બીજી બાજુ કુદરતનું તેમ વરસાદ ખેંચાયો છે. આજે ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો ગત વર્ષ કરતા જે અત્યારે વાવેતર થયું એ જૂન 2025ની સરખામણીએ જોઈએ તો લગભગ 40% જેટલું વાવેતર આજની તારીખે ઓછું થયું છે. વરસાદ પણ ઓછો છે. ગત વર્ષની સરખામણીએ જોઈએ તો લગભગ આ સમયગાળામાં જોઈએ તો જૂન 2025માં અત્યારના સમયમાં 11.55 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. એની સરખામણીમાં અત્યારે જૂન 2026માં જોઈએ તો માત્ર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. એટલે લગભગ 80-85% કરતા વધારેની ઘટ. એક બાજુ વરસાદ ના હોય, વાવેતર ના થઈ શક્યું હોય, અત્યારે જે વાવેતર માટે ધરુવાળિયા તૈયાર કર્યા છે એ પાણીની અછતને કારણે, વરસાદ નહીં આવવાને કારણે, નહેરોમાં પાણી નહીં મળવાને કારણે ઊભા ધરુવાળિયા બની રહ્યા છે. એની ક્વોલિટી કથળી રહી છે. અને બધી જ રીતે જ્યારે ખેડૂતો હેરાન પરેશાન હોય તેમ છતાં સરકાર એના માટે ચિંતિત નથી. ચારે બાજુ આંદોલન થાય છે, કિસાન અધિકાર યાત્રા નીકળે છે, પણ સરકાર એના માટે ચિંતિત નથી. ત્યારે નિર્દય બની હોય એવી સરકારનું આજે રૂપ છે, એનાથી જગતનો તાત આજે ખૂબ દુઃખી છે. જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે, બધા જ છેવાડાના ગામો, ખેતરો સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થાઓ થાય. આખા ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત ઊભી થઈ છે. પશુઓ, પશુપાલકો ઘાસચારા માટે દર ભટકી રહ્યા છે. એવા સંજોગોમાં તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થાઓ કરે. વીજળી ઓછા કલાક હોવાને કારણે જે ટ્યુબવેલના મારફત ખેતી થાય, પાણી ખેંચીને પણ ખેતી થઈ શકે એવા સંજોગોમાં જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એના બદલે 12 કલાક વીજળી આપવામાં આવે. મોટા ભાગના સૌરાષ્ટ્રના, કચ્છના, ઉત્તર ગુજરાતના જે ડેમો છે એ વરસાદ ખેંચાવાને કારણે ડેમની સપાટી પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. ફક્ત 20% જેટલો પાણીનો જથ્થો રહ્યો હોય એવી સ્થિતિ છે. આવનારા દિવસોમાં જો વધારે વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની પણ ગંભીર કટોકટી ઊભી થવાની. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને હિજરત કરવી પડે, પશુપાલકોને હિજરત કરવી પડે એવા સંજોગ ઊભા થાય એવી સ્થિતિ છે. ત્યારે સરકારે તાત્કાલિક આખી પરિસ્થિતિને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. આટલા દિવસ વીતવા છતાં સરકાર જાણે બિલકુલ ચિંતિત ના હોય એવા કોઈ આગોતરા પગલાં ભરવાની સ્થિતિ અત્યારે દેખાતી નથી. અને સરકાર તાત્કાલિક આ પરિસ્થિતિને ગંભીરતાથી લે, એનો સર્વે કરવા આવે. જે નુકસાની થઈ રહી છે, કે નુકસાની થવાની છે, એના માટે પણ સર્વે કરવાની વ્યવસ્થાઓ ગોઠવે. કેનાલોમાં તાત્કાલિક પાણી આપે, 12 કલાક વીજળી આપે, ઘાસચારાની વ્યવસ્થા કરે અને તાત્કાલિક ધોરણે જે પણ આ વરસાદ ખેંચાવાને કારણે પરિસ્થિતિ ઊભી થાય
એ નિવારણવા માટે પગલાં લેવાની સરકારને વિનંતી પણ કરીએ છીએ। સાથે સાથે આખા ગુજરાતમાં ખેડૂતો અત્યારે પોતાના પ્રશ્નો માટે લડી રહ્યા છે। ત્યાં ખેડૂતના ખેતરમાં જબરજસ્તી વીજ થાંભલા ઉભા કરવામાં આવે છે। ઉદ્યોગપતિઓ કંપનીઓના લાભાર્થી આખી સરકાર કામે લાગે પણ પોતાને થતા અન્યાય સામે ખેડૂત અવાજ ઉઠાવે તો એનો અવાજ નથી સંભળાતો। ત્યાં કોઈ ખેડૂતોના ખેતરમાં કોઈ પણ જાતની મંજૂરી વળતર વગર પાણીની પાઇપલાઈનો નાખવાની છે એમ કરીને ખોદકામ કરવામાં આવે છે। ખેડૂતો દેવાદાર બન્યા છે, આર્થિક રીતે પાયમાલ થયા છે, એના દેવા માફીની માંગણી લઈને આંદોલન કરે એ જેતપુર હોય, સાણંદ હોય કે કચ્છ કે આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે જમીન માપણી સામે આંદોલન થઈ રહ્યા છે, દેવા માફીની માંગ સાથે આંદોલન થઈ રહ્યા છે, જે ખેડૂતોને ખાતર બિયારણ નથી મળી રહ્યું, મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, એની સામે આંદોલન થઈ રહ્યા છે, વીજ થાંભલાઓ સામે આંદોલનો થઈ રહ્યા છે। આ બધા જે અવાજ છે સરકાર સુધી, બહેરા કાન સુધી પહોંચતો નથી। એવા સંજોગોમાં કુદરત પણ ઉઠે અને સરકાર પણ નિષ્ઠુર બને એવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે સરકારને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક વરસાદ ખેંચાયો છે એના માટેના પણ પગલાં લે અને ખેડૂતો જે ગુજરાતમાં આંદોલન કરી રહ્યા છે, પોતાના હક અધિકાર માટે લડાઈઓ લડી રહ્યા છે, એની સાથે પણ વાટાઘાટો કરીને એમના પ્રશ્નોનું, સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ